વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે ગુજરાતની મુલાકાતે કોબા તીર્થમાં ભારતની વિરાસતનું તેમના દ્વારા લોકાર્પણ કરાશે। સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમ એ દેશને સમર્પિત થશે। અહિંસાનો સંદેશ એ વિશ્વ સુધી પહોંચે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે। કોબા તીર્થમાં ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહાવીર જન્મ કલ્યાણ દિવસે ખાસ ઉદ્ઘાટન 7 ગેલેરીમાં જૈન વિરાસતનો ખજાનો જે અહીં સંકળી લેવામાં આવ્યો છે। ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને હવે તે લોકો માટે પણ ખુલ્લું મૂકી દેવામાં આવશે। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે કોબા ખાતે પણ જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પહેલા તમામ જે વિશિષ્ટ તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવતો હોય છે। જ્યારે કોબામાં આવેલા જૈન સમુદાયના આ મ્યુઝિયમનું ઓપનિંગ કરવામાં આવશે। કોબામાં સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। સાથે જ મહાવીર જન્મ કલ્યાણના પાવન દિવસે આ મ્યુઝિયમનું ઓપનિંગ કરવામાં આવશે। ઐતિહાસિક સંસ્કૃતિની આધ્યાત્મિકતા અને તેમજ કળાઓનું ઊંડાણપૂર્વક જાણવા પ્રેરણા આ મ્યુઝિયમમાં દર્શાવવામાં આવી છે। આ મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 224 થી 215 દરમિયાનના શાસનકાળ કરનારા જૈન ધર્મની મહાન વિભૂતિઓ અહિંસક પ્રચારક સમ્રાટ અશોક પૌત્ર એવા સમ્રાટ સંપત્તિ મહારાજના પ્રેરણાદાયી જીવનના મૂલ્યોને સમર્પિત છે। અને વડાપ્રધાન આવવાના છે તેને રિહર્સલ્સ છે ત્યારે એક રૂટ ઉપર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે તમામ જે મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે ત્યાં વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।